હેલો, કેમ છો બધા? હેપી કાળી ચૌદસ. આજે બધાને કાળી ચૌદસ છે, તો બધાને કાળી ચૌદસની શુભકામનાઓ. ચલો જલ્દીથી બધા જોડાઈ જાઓ. આજે તો લગભગ બધા બિઝી હશે, ઘણાને નાસ્તો બનાવવાનો બાકી હશે, પણ આજે બિઝી છો તો પણ હું એકદમ ઇન્સ્ટન્ટ બની જાય એવી રેસીપી, સ્વીટ રેસીપી લઈને આવી છું, જે આપણે નવા વર્ષમાં આપણા ઘરે જે મહેમાન આવતા હોય એના માટે આપણે બનાવી શકીએ ઇન્સ્ટન્ટલી, એટલે કે ઝટપટ બનાવી શકીએ એવી ફ્રેશ એકદમ રેસીપી હું લઈને આવી છું. તો ચાલો જલ્દીથી જોડાઈ જાઓ. આજે હું બહુ ટાઈમ નહીં લઉં બધાનો, કારણ કે મને પણ ખબર છે કે ઘણા જોબ કરતા હોય તો એમને પણ આજે થોડોક ટાઈમ મળ્યો હોય, એટલે આજે ઘણાને નાસ્તો પણ બાકી હોય, કોઈને દિવાળી કામ પણ ઘણા લોકોને બાકી હોય, કારણ કે જોબ કરતા હોય એટલે. પણ આપણે ટાઈમ બહુ નહીં લઈએ. તો સૌથી આપણે પહેલાં હું વાત કરી લઉં કે ઝટપટ સ્વીટ રેસીપી છે, એટલે ઝટપટ બની જાય એવી છે, એટલે આપણે એમાં ગેસનો પણ ઉપયોગ કરવાનો નથી. તો સૌથી પહેલાં આપણે એમાં મિલ્ક પાવડર લેવાનો છે. તે એક બાઉલમાં આપણે મિલ્ક પાવડર લઈશું. તો મિલ્ક પાવડર આપણે અમૂલનો લીધેલો છે. અત્યારે હું 1 કપ જેટલું લઉં છું. અને અમૂલનું દૂધ લીધેલું છે, ફૂલ ફેટનું દૂધ લેવાનું છે. એ થોડું થોડું ઉમેરતા જઈશું. મલાઈ સાથે જ લઈશું તો પણ વાંધો નથી. અત્યારે મેં મલાઈ સાથે લીધું છે. ધીરે ધીરે આપણે મિક્સ કરતા રહીશું, એટલે કે ગઠ્ઠા ના પડે એના માટે. હવે આમ તો મિલ્ક પાવડર છે જે અમૂલનો, એ સ્વીટ ઉપર જ હોય છે, પણ તેમ છતાં આપણે તેમાં થોડોક ખાંડનો પાવડર, એટલે કે આપણે જે રેગ્યુલર ખાંડ ઉપયોગ કરતા હોઈએ છીએ એને જ મિક્સરમાં મેં ક્રશ કરીને રાખી છે, એ આપણે ઉમેરીશું. એ લગભગ 2 ચમચી જેટલી ઉમેરીશું, કારણ કે બ્રેડનો આપણે ઉપયોગ કરવાનો છે તો થોડુંક આપણે મોળું ના બને એટલા માટે. અને સાથે જ આપણે રોઝ સિરપ છે એ ઉમેરીશું. અત્યારે હું 3 ચમચી ઉમેરું છું, પછી આપણે જોઈએ તો ઉમેરીશું. આમાં થોડુંક આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. કારણ કે આને આપણે ઘટ કરવાનું છે.
હવે ચમચીથી થોડુંક જોઈ લઈશું કે આપણે બ્રેડ ઉપર લગાવવા જેવું થવું જોઈએ. આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. આટલું જાડું હોવું જોઈએ. હવે તેમાં આપણે થોડી ઇલાયચી પાવડર લઈશું, તે ઉમેરીશું, અને ડ્રાયફ્રૂટ છે તે ઉમેરીશું. તમારી ઈચ્છા પ્રમાણે તમે વધારે કે ઓછું લઈ શકો છો. એને પણ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે અમૂલની બ્રેડ લઈશું. જો એની સ્લાઇસ આપણે કડક હોય તો આપણે એ કાઢી નાખવાની છે, પણ આની એકદમ ફ્રેશ છે. જો આની કિનારી જે છે બ્રાઉન, એ આપણે એકદમ સોફ્ટ છે, તો આપણે ના કાઢીએ તો પણ ચાલે, પણ અત્યારે આપણે કાઢી લઈશું. હેલો વિભૂતિ મહેતાજી, કેમ છો? તમારી રેસીપી પણ ખૂબ જ સરસ હોય છે. હું અમૂલમાં લાઈવ તમે કરો છો તો હું જોતી હોઉં છું. ખૂબ જ સરસ રેસીપી તમે બતાવો છો. આપણે ચારે બાજુથી આ રીતે કાઢી લઈશું એની કિનારી. આપણે સ્લાઇસ વધી હોય એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું, તો આપણે બ્રેડ ક્રમ્સ સરસ રીતે તૈયાર થઈ જશે. એટલે આને પણ આપણે ફેંકી નથી દેવાની. બ્રેડ ક્રમ્સને આપણે તમે કબાબ બનાવતા હોય કે કટલેસ બનાવતા હોય તો એમાં કામમાં આવતી હોય છે. તો આપણે બહારથી લઈને આવીએ તો એ મોંઘી પડતી હોય છે, આપણે ઘરમાં જ હોય તો એ ખૂબ સારું રહેશે. હવે આપણે આ જે પીસીસ તૈયાર થયા એને તમે ગોળ રાઉન્ડમાં પણ કટ કરી શકો છો, અથવા આપણે ટ્રાયેંગલ પણ કટ કરી શકીએ છીએ, અને સ્કેરમાં પણ આપણે કટ કરી શકીએ છીએ. પણ આજે આપણે ટ્રાયેંગલ કરીશું. કદાચ બ્રેડ સોફ્ટ હોય અને જો આખી બ્રેડ તૂટી જાય તો આપણે કંઈ વાંધો નથી. એના માટે આપણે બીજી બ્રેડ લઈ લઈશું. અત્યારે આપણે આ બરાબર છે, તો એમાં આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે આ એ આપણે લગાવતા રહીશું. આના માટે કાંટા ચમચી લઈશ એટલે ઇઝીલી આપણે એને લગાવતા ફાવે. એના પર આપણે બીજી સ્લાઇસ લગાવી દઈશું અને થોડું પ્રેસ કરી લઈશું. આ ઇઝીલી સ્ટીક થઈ જાય છે
એને આપણે રીતે મૂકીશું. હવે બીજી સ્લાઈસ લઈશું. આવી ઇન્સ્ટન્ટ રેસીપી બનાવી હોય તો દિવાળીમાં કોઈ ગેસ્ટ આવે તો એમાં આપણે લગભગ 5મ 7મ સુધી લગભગ બધા આવતા હોય ત્યારે તો આપણે ઘરમાં પડી હોય એ રેસીપી પણ મૂકતા હોય. પણ ઘણી હવે તો શું છે કે બધા બહાર ફરવા જતા રહેતા હોય છે અને બહાર ફરીને આવે ત્યાં સુધી આપણી મીઠાઈ ક્યાં સુકાઈ ગઈ હોય, ડ્રાય થઈ ગઈ હોય તો આવી ઇન્સ્ટન્ટ બનાવીને તમે આપી શકો છો. તે વાર પણ નથી લાગતી. કોઈ ગેસ્ટનો ફોન આવે કે અમે અડધો કલાકમાં આવીએ છીએ તો પણ તમારી આ ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય છે અને આપણે આપીએ તો એમને પણ ખ્યાલ ના આવે કે તમે બહારથી લાવ્યા છો, એવી સરસ બનશે. હવે જે આપણે આ વધ્યું છે ખીરું એટલે કે આપણે જે મિશ્રણ બનાવ્યું છે મિલ્ક પાવડરનું એ વધ્યું છે, એમાંથી જ આપણે રબડી બનાવવાની છે. એટલે આપણે એક સાથે બનાવી દીધું. ઘણી વખત એવું થાય કે બધા આપણે અલગ અલગ પણ બનાવતા હોઈએ છીએ, એના બદલે આપણે પહેલાં આવી રીતે મિશ્રણ બનાવી દીધું છે મેં. હવે રબડી આપણે શું આનાથી થોડીક સ્મૂથ હોય એટલે થોડીક લિક્વિડ હોય, તેમાં થોડુંક આપણે દૂધ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હલાવવામાં બહુ ઉતાવળ નહીં કરવાની, કારણ કે પેલું ઘટ હોય અને તમે દૂધ નાખ્યું હોય તો છાંટા ના ઉડે કે આજુબાજુમાં ઢોળાઈ ના જાય, એનું પણ ધ્યાન રાખવાનું છે. આમ તો ફટાફટ થઈ જ જશે. હવે થોડું મોટું મિક્સ થઈ ગયું છે ને, તો હવે તમે થોડુંક ઝડપથી કરી શકો છો. થોડુંક બીજું દૂધ ઉમેરીશું. આપણે જાડી કે પતલી જેવી રાખવી હોય એ પ્રમાણે આપણે દૂધ ઉમેરવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. થોડુંક આપણે દૂધ ઉમેર્યું છે તેમાં આપણે રોઝ સિરપ ઉમેરીશું. તમે રોઝનું સિરપના બદલે તમે શરબતની બોટલ આવતી હોય છે રૂહ અફઝા, તો એ પણ તમે ઉમેરી શકો છો. અત્યારે આપણે દૂધ ઉમેર્યું એટલે મેં બીજું ઉમેર્યું છે. સરસ રીતે મિક્સ કરી દઈશું અને એમાં થોડાક આપણે ડ્રાય ફ્રૂટ પણ ઉમેરીશું.
કોઈ ફૂડ કલર તમે યુઝ કરતા હો તો તમે એ ઉમેરી શકો છો. ફૂડ કલરથી એકદમ ડાર્ક કલર આવશે, પણ આપણે આ નેચરલ કલર જેવું લાગશે એટલે આ ખૂબ જ સરસ કલર છે, એકદમ લાઇટ કલર, ખૂબ જ સરસ લાગશે. જો રબડી તમારે આનાથી પતલી જોઈતી હોય તો એ તમે થોડું દૂધ ઉમેરી શકો છો, પણ અત્યારે આપણે આટલું ઇનફ છે. આ સમયે તમે ખાંડ કે એવું તમે ઉમેર્યું હોય તો તમે ચેક કરી શકો છો. જો આટલું આપણે રેડી છે. ચલો તો હવે આપણે રબડી પણ તૈયાર છે અને આપણે આ રસમલાઈ કહેવાય. જો હવે આપણે સિક્રેટ હું ખોલું છું કે આપણે આ ઇન્સ્ટન્ટ જે રેસીપી છે એને આપણે રસમલાઈ કહેવાશે. ઘણીવાર શું છે કે તમારે આ બ્રેડ હોય, બ્રેડના સ્ટીક આ રીતે કરતા વખતે તમારે તૂટી જાય. જો ઘણીવાર સોફ્ટ બ્રેડ હોય અને બ્રેડ તૂટી જતી હોય તો તમે એને દબાવીને બોલ પણ કરી શકો છો, એટલે કંઈ તમારે ચિંતા કરવા જેવું એવું કંઈ હોતું નથી. બરાબર છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે, તેના પર આપણે રબડી નાખીશું. તમે થોડુંક ઉપરથી રોઝ સિરપ પણ આ રીતે નાખી શકો છો, જેથી એનો લુક સરસ આવશે. બાકી સ્વીટનેસની તો કંઈ એટલી જરૂર નથી હોતી. પછી ઉપર આપણે ડ્રાયફ્રૂટ્સ થોડા ચોપ કરેલા હોય તે આપણે નાખીશું, અને થોડોક આપણે ઇલાયચી પાવડર છે એ પણ આપણે સરસ ઉપર ભભરાવી દઈશું આ રીતે. તો મિત્રો આપણે રસમલાઈ રેસીપી તૈયાર છે. તો તમને આ કેવી લાગી? આમાંથી આપણે જો રબડી પણ બનાવી અને બ્રેડ ચમચમ પણ કહી શકાય. જો તો બ્રેડ ચમચમ અલગથી પણ તમે સર્વ કરી શકો છો અને રબડી પણ અલગથી તમે સર્વ કરી શકો છો, અને આ રીતે મિક્સ કરીને તમે એક શોર્ટ ગ્લાસમાં પણ તમે સર્વ કરી શકો છો. તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ એટલે કે 5 થી 10 મિનિટમાં જ રેડી થઈ જાય. અત્યારે તો આપણે વિડીયો ઉતારીએ છીએ એટલે થોડીક વાર લાગે, બાકી તમે ઘરે ફટફટ બનાવી શકો છો. એ લગભગ 5 થી 7 મિનિટમાં બની જાય. તો તમારા મહેમાનો પણ ખુશ અને તમે પણ ખુશ. તો આપણી રસમલાઈ રેસીપી તૈયાર છે. તો આપણે તેને ભગવાન આગળ મૂકીશું, લક્ષ્મી માતા આગળ મૂકીશું. આપણા માતાજીને જે આપણે રસમલાઈ બનાવી હતી એ ધરાવી દીધી છે. તો હેપી કાળી ચૌદસ ટુ ઓલ. અને આવતીકાલે આપણે દિવાળી છે અને બેસતું વર્ષ છે.
તો દિવાળી અને નવા વર્ષની દરેકને શુભકામનાઓ, અને અમૂલની પૂરી ટીમને પણ નવા વર્ષની શુભકામનાઓ. તમારું હેલ્થ પણ સારું રહે અને ધનધાન્યથી તમારું ઘર અને તમારું જીવન સંપૂર્ણ રહે એવી ભગવાન પાસે આશા રાખું છું, અને દરેકને શુભકામનાઓ. થેન્ક યુ સો મચ ઓલ.